દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરનો સૌથી વિશાળ અને બહોળો સમુદાય ધરાવતા જ્ઞાતિ સમસ્ત દશાલાડ ગૃહ વડોદરાની વાર્ષિક સાધારણ સભા ડભોઈ દશાલાડ ભવન આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે મળી હતી, જેમાં વ્યવસ્થાપક મંડળના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે નિધિશ આર શાહ, પાવી જેતપુરવાડા, ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ શિરોલાવાલા, કિશોરભાઈ પરીખ, બકુલભાઈ આર પરીખ, સૌમિલભાઈ શાહ, બ્રાઇટ સ્કૂલવાળા, મંત્રી તરીકે કિશોરભાઈ શાહ વસઈવાડા, સહમંત્રીય અક્ષય શાહ, અતુલ શાહ, મિતેશ શાહ, ખજાનજી તરીકે ઉત્પલ શાહ, માનદ ઓડિટર તરીકે અમીન એન્ડ પરીખના શ્યામભાઈ સમીરભાઈ પરીખની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે દાતાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત નવા પ્રમુખ નિધિશ શાહનું અંબુભાઈ શાહ છોટાઉદેપુરવાડાએ 2 વર્ષ માટે નવીન પ્રમુખ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નિવૃત્ત થતા પ્રમુખ દ્વારકેશભાઈ શાહની સેવાઓને બિરદાવીને તેમનું પણ બહુમાન કરાયું હતું. જ્ઞાતિ સમાજ ટ્રસ્ટીગણને જે મારા પર વિશ્વાસ મૂકી મને પ્રમુખ તરીકેની પસંદગી કરી છે અને 2 નવા પ્રોજેક્ટ મને સોંપ્યા છે. મેં 2 પ્રોજેક્ટ કરવાની વિચાર્યું છે. એક પ્રોજેક્ટ જે જમીનનો આપ્યો છે એ જમીનનો પ્રોજેક્ટ જો નવા ભવન અંગેનો જો મને ઈશ્વર શક્તિ આપશે તો મારા સમય દરમિયાન આ પ્રોજેક્ટનું નવું ભવન બનીને ઉદ્ઘાટન પણ કરીશ એવી મને આશા છે. બીજો એક પ્રોજેક્ટ એવો બી છે કે ભાઈ અમારા જે વિદ્યાર્થીઓ છે અને કેળવણી સહાયમાં છે ને જે આપણે સહાય આપે છે બહુ ઓછી પડે એટલે હવે એની મોંઘવારીના સમયમાં એનું ધોરણ એટલું બધું ઊંચું છે કે આ 10,000 15,000 મળે કશું એમને થાય જ નહીં. એટલે અમારી એવી ઈચ્છા છે કે કોઈ નવું એક અપડેટ કરીને એવો પ્રોજેક્ટ કરીને આ લોકોને વધારે મોટું ભંડોળ ઊભું કરીને વધારે પૈસા મળે અને એ લોકો ભણીને સમાજને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને સમાજનું ગૌરવ આગળ વધારે એવી અમારી ઈચ્છા છે. શું નામ તમારું? નિધિશભાઈ શાહ. Subscribe now and press the bell icon. Never miss an update.